નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઘણા બધા મિત્રો મારી સાથે જોડાવાની તૈયારી કરી રહ્યા છે. મિત્રો ફટાફટ આવી જાઓ અને એક વખત લાઈક શેર સબસ્ક્રાઇબ થઈ જાય. વાહ, સરસ. ધોરણ 12 પ્રથમ સામયિક પરીક્ષા બહુ નજીક અને 10 માંથી 10 ગુણ મેળવવા સૌથી અઘરા હોય તો એ છે આપણો સેક્શન બી. સૌથી અઘરા હોય તો સેક્શન બી માં. યસ, ઘણા બધા મિત્રો અત્યારે લાઈક કરી રહ્યા છે. વાહ, શું વાત છે! 12મા વાળા મિત્રો જોડાઈ ગયા છે. હજુ ઘણા બધા મિત્રોએ શેર નથી કર્યું, ફટાફટ શેર કરી દો. યસ 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 યસ. ઘણા બધા મિત્રો રાહ જોઈ રહ્યા છે. ઘણા બધા મિત્રો કહી રહ્યા છે કે હમણાં જ સર ક્યાંક નવું લાવે પછી શેર કરીએ. એલા ભાઈ, ઉતાવળથી શેર કરો ને ફટાફટ. યસ. લાઈક શેર સબસ્ક્રાઇબ પર ફટાફટ ધ્યાન આપજો. અને હું તમારી સમક્ષ લઈને આવ્યો છું સેક્શન બી, જેમાં તમને સૌથી વધુ તકલીફ થાય છે, સૌથી વધુ જ્યાં માર્ક્સ કપાય છે, એ સેક્શન તમને હું આજે લઈને આપવાનો છું. તો સૌપ્રથમ જે સવાલ પૂછાઈ શકે એવા જ પ્રશ્નો, આઈએમપી પ્રશ્નો. એમાંનો પહેલો પ્રશ્ન છે સૂચકાંકની વ્યાખ્યા આપો. સૂચકાંકની વ્યાખ્યા મિત્રો યાદ રાખજો, કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ ચાલુ સમયની કિંમતમાં ભૂતકાળના કોઈ નિશ્ચિત સમયની કિંમતની સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને શું કહેવામાં આવે છે? સૂચકાંક. ઘણા બધા મિત્રો અહીંયા મને મળી રહ્યા છે. હા, વાવ 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 વાવ. ઇંગ્લિશ નથી આવડતું? નહીં ભાઈ, મને ઇંગ્લિશ નથી આવડતું. હું ગુજરાતી, આઈ એમ ગુજરાતી, અને મને ગૌરવ છે ગુજરાતી હોવાનું. અને તમને પણ ગૌરવ હોવું જોઈએ. શેનું? તો કે તમે વિદ્યાકુલ ગુજરાતી સાથે જોડાયેલા છો, કે જે વિદ્યાકુલ ગુજરાતી તમને અભ્યાસમાં પૂરેપૂરી મદદ કરી રહ્યું છે. વાહ, શું વાત છે! ઘણા બધા મિત્રો હજી સુધી જોડાયા છે, એમણે સબસ્ક્રાઇબ નથી કરી, અને ઘણા બધા મિત્રોએ સબસ્ક્રાઇબ કરી લીધી, એને આ વિડીયોને લાઈક નથી કર્યો. એલા ભાઈ, એક લાઈક તો બનતી હે બોસ. વાહ, શું વાત છે! થઈ જાય. હા. તો સૂચકાંકની વ્યાખ્યા કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ ચાલુ સમયની કિંમતમાં ભૂતકાળના કોઈ નિશ્ચિત કિંમતની સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને શું કહેવામાં આવે છે? સૂચકાંક. બીજું, સ્પષ્ટ ભાર આપવાની પદ્ધતિઓ જણાવો. તો સ્પષ્ટ ભાર આપવાની બે પ્રચલિત પદ્ધતિઓ છે. કઈ બે પ્રચલિત પદ્ધતિઓ છે? તો એક છે કુલ ખર્ચની રીત, બીજી છે કૌટુંબિક અંદાજપત્રની રીત. કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત. બરોબર. શું વાત છે! કોમેન્ટ ઉપર કોમેન્ટ આવી રહી છે. ઇન્ડિયા એશિયા કપ જીતી ગઈ. અરે યાર, ઇન્ડિયા તો વર્લ્ડ ફતેહ કરવાનું છે. યસ. હા, વિશ્વ પર જો કોઈ અત્યારે ડંકો વાગી રહ્યો હોય તો એ ભારતનો ડંકો છે. વાહ વાહ વાહ, શું વાત છે! અને એની સાથે જ ગુજરાતમાં જો કોઈ ઓનલાઈન એજ્યુકેશન આપી રહ્યું હોય અને બેસ્ટ આઈએમપી કે જે તમને લાગુ પડવાનું છે એવું આપી રહ્યું હોય ને, તો એ વિદ્યાકુલ ગુજરાતી છે. લખીને રાખો, પ્રથમ સામયિક પરીક્ષા માટે આ બધું તમારા માટે જરૂરી, તમારા માટે ફાઇનલ જરૂરી. સૂચકાંકના અગત્યના મૂળભૂત પરીક્ષણોના નામ આપો, જેમાં મૂળભૂત બે પરીક્ષણો છે. એક છે સમય વિપર્યાસ પરીક્ષણ, બીજું છે પદ વિપર્યાસ પરીક્ષણ. સમય વિપર્યાસ પરીક્ષણ અને પદ વિપર્યાસ પરીક્ષણ. ત્યાર પછી અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત વચ્ચેનો મુખ્ય તફાવત જણાવો. અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત વચ્ચેનો તફાવત મિત્રો યાદ રાખજો. અચલ આધારની રીતમાં વર્ષ, કયું વર્ષ છે? તો સામાન્ય ઘટનાઓ વાળા વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે. જ્યારે પરંપરિત આધારની રીતમાં જે વર્ષનો આપણે સૂચકાંક મેળવતા હોઈએ એના આગળના વર્ષને શું લેવામાં આવે છે? આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. વાહ. હા, આ એક ભાઈ સરસ મજાની મને કોમેન્ટ આપી રહ્યા છે. શું વાત છે! નિંજા ગેમિંગ, આપને 100 સલામ છે. વાહ. સર, સેક્શન ઈ ના આઈએમપી આપો. શ્યોર, ચોક્કસ આપીશ. મેં સેક્શન સી ના આપ્યા હતા, અત્યારે બી ના આપું છું. હવે પછીના લેક્ચરમાં સેક્શન ડી, ઈ, એફ કન્ટિન્યુ આવતા રહેવાના છે. મિત્રો સાથે જોડાયેલા રહેજો, બીજા મિત્રોને શેર કરતા રહેજો. આ ચેનલ પર જે કઈ પણ વિડીયો તમે જોવો છો એ દરેકે દરેક વિડીયો તમારા અભ્યાસને લગતા સૌથી અગત્યના વિડીયો છે. એટલે જે કઈ પણ વિડીયોમાં તમે આવો છો ત્યાં એક લાઈક પર ક્લિક થઈ જાય.
એક લાઈક કરતા રહેજો જેથી કરીને અમને પણ યस दिल से लगे कि क्या बात है, स्टूडेंट्स भी मिल गए। सर આ તમામ પ્રશ્ન કમ્પ્લીટ કરીએ તો સેક્શન બી કમ્પ્લીટ થાય। યસ 100% સેક્શન બી કમ્પ્લીટ થઈ જાય। જેને જેને સેક્શન બી માં પ્રશ્ન છે એમના માટે આ વિડિયો ખાસ છે। ત્યાર પછી ભારતીય રિઝર્વ બેંક ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે કયા સૂચકાંકનો ઉપયોગ કરે છે? ફુગાવાનું નિયંત્રણ કરવા માટે એ જથ્થાબંધ ભાવના સૂચકાંકનો ઉપયોગ કરે છે। યાદ રાખજો, ફુગાવો નિયંત્રણ કરવા માટે કયો સૂચકાંક આવશે? જથ્થાબંધ ભાવનો સૂચકાંક। અને વાહ, શું વાત છે! ધોરણ 10 ના પેપર સેટ, ધોરણ 10 ના પેપર સેટ, ધોરણ 12 ના પેપર સેટ, અને સાથે સાથે એમ કહી શકાય કે શું વાત છે, ધોરણ 10 ને લગતી જે કાંઈ પણ પુસ્તકો છે આની સાથે કૂપન કોડ ની વાત કર દો તમે। યુથ કૂપન કોડ તમે કરશો, યુથ 100 કૂપન કોડ કરશો, યુથ 500 કૂપન કોડ 500, યુથ 500, જેથી કરીને તમને તમારા ઘરે પહેલા 500 વિદ્યાર્થીઓને ફ્રી હોમ ડિલિવરી મળશે। અહીંયા ધોરણ 10 ના પેપર સેટ ગણિત સાથે 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 ગણિત, સ્ટાન્ડર્ડ, બેઝિક, હિન્દી, અને એની સાથે સાથે એમ કહી શકાય ધોરણ 12 ને લગતા પણ પેપર સેટ। અને ત્યાર પછીનો પ્રશ્ન, વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય તો આર ની કિંમત શું થાય? આર ની કિંમત શું થશે? તો વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ જ્યારે એક જ રેખા પર આવેલા હોય તો એક જ રેખા પર આવેલા હોય તો એ બિંદુઓની આર ની કિંમત -1 અથવા +1 થાય। શું થશે? -1 અથવા +1। ત્યાર પછી વિકર્ણ આકૃતિની મુખ્ય મર્યાદા શું છે? તો વિકર્ણ આકૃતિના બે ચલ વચ્ચે સહસંબંધની ઘનિષ્ઠતાનું કોઈ ચોક્કસ માપ મેળવી શકાતું નથી। એ વિકર્ણ આકૃતિની શું આપી છે? મુખ્ય મર્યાદા આપી છે। વિકર્ણ આકૃતિની મુખ્ય મર્યાદા, ચોક્કસ માપ આપણે મેળવી શકતા નથી। વાહ, શું વાત છે! 36 લાઈક પર પહોંચ્યો છું, મારે 121 લાઈક લઈને જવાનું છે। થઈ જાય 121, 121 લાઈક સાથે આપણે આગળ જવાનું છે। આજનો લેક્ચર પૂરો કરતા કરતા 101 લાઈક મને મળી, 121 એટલે ભૂલાઈ જાય છે, 121 લાઈક સુધી જવાનું છે। શું વાત છે! વાહ, એક જ મિનિટ મિત્રો, ફટાફટ સરસ મજાનો પ્રશ્ન તમારી સમક્ષ આવી રહ્યો છે। સરસ પ્રશ્ન છે। વિકર્ણ આકૃતિની મર્યાદા, વિકર્ણ આકૃતિની રીતની શું આપી છે? મર્યાદા તમને આપી દીધી છે, અને એમાં મુખ્ય મર્યાદા તમને આપી છે। મુખ્ય મર્યાદા શું કહ્યું છે? તો મુખ્ય મર્યાદામાં તમને સરસ મજાનું કહ્યું છે કે બે ચલ વચ્ચેની ઘનિષ્ઠતાનું કોઈ ચોક્કસ માપ તમને મળી શકતું નથી। એટલે તમે શું કરી શકો છો? ઘનિષ્ઠતાનું ચોક્કસ માપ મેળવી શકતા નથી। તમને આપી દીધેલું છે પણ ચોક્કસ માપ તમે મેળવી શકશો નહીં। નેક્સ્ટ ક્વેશ્ચન ની જો હું વાત કરું તો નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે બે ચલ વચ્ચેની શું કહી શકાય? તો કે બે ચલ વચ્ચેની જે આપણને માપની રેખાઓ આપી છે એના પરથી હું એવું કહી શકું કે બે ચલ વચ્ચે સહસંબંધની ઘનિષ્ઠતા દર્શાવવા માટે, તો સહસંબંધની ઘનિષ્ઠતા દર્શાવવા માટેની વ્યાખ્યા, અને સહસંબંધની વ્યાખ્યાની વાત કરીએ તો બે સહસંબંધિત ચલોની યાદચ્છિક ચલની કિંમતમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ કારણથી એક સાથે વધઘટ થાય, પ્રત્યક્ષ કારણથી વધઘટ થાય અથવા તો પરોક્ષ કારણથી વધઘટ થાય। એ પ્રત્યક્ષ કારણ હોય કે પરોક્ષ કારણ હોય, એક સાથે જો વધઘટ થતી હોય તો એને શું કહીશું? તો એને આપણે કહીશું બે ચલ વચ્ચે સહસંબંધ છે એવું કહેવાય। પ્રત્યક્ષ અને પરોક્ષ કારણથી વધઘટ થતી હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે એવું કહેવાય। શું વાત છે મિત્રો, જલસો થઈ ગયો છે। હા, ઘણા બધા મિત્રો હજી સુધી પોતાના મિત્રોને શેર નથી કરી રહ્યા, એટલે ઉતાવળ રાખો શેર કરવામાં। સર તમે ટી શર્ટ સારી પહેરી છે, મારે જોતી હોય તો કેવી રીતે મળે? એટલે વિદ્યાકુલના સ્ટુડન્ટ્સ, વિદ્યાકુલ સ્ટુડિયોની વિઝિટ દરમિયાન એમને આ ટી શર્ટ મળી શકે છે। યસ, પ્રફુલભાઈ, સર આઈએમપી મોકલજો, ઇકોનોમિક્સ, બીએ એકાઉન્ટ, ગુજરાતી, એસપી સ્ટાન્ડર્ડ 12 પહેલી એક્ઝામ માટે। હા સર, દરેક વિષયની આઈએમપી આ ચેનલ પર ઉપલબ્ધ છે, એટલા માટે કહું છું ચેનલને જેને સબસ્ક્રાઇબ નથી કરી લ્યો। છેલ્લા
15-10 દિવસથી આ ચેનલ પર પ્રથમ સામયિક પરીક્ષામાં જે જ કાંઈ પ્રશ્નો પૂછાવાના છે એ તમામ પ્રશ્નોની આઈએમપી ઉપલબ્ધ થવા લાગી છે. એટલે ફટાફટ એક વખત જેણે સબસ્ક્રાઇબ નથી કરી સબસ્ક્રાઇબ કરી લ્યો. જેણે પોતાના મિત્રોને આ વિડીયો શેર નથી કર્યો ફટાફટ 12માં ભણતો હોય એ મિત્રોને ખાસ શેર કરો. જોવા માંડ, ભણવા માંડ અગત્યનું છે. અને જેટલા મિત્રો અહીંયા સુધી જોડાયેલા છે પણ એમણે જો આ વિડીયોને લાઈક નથી કર્યો તો ફટાફટ લાઈક કરી દો, કારણ કે ટાર્ગેટ બહુ મોટો છે. 121 કા ટાર્ગેટ 121 કરીને જવાનું છે આજે. યસ. આગળ વધ્યા. કયા સંજોગોમાં કાર્લ પિયર્સનની રીતે અને ક્રમાંક સહસંબંધી રીતે મેળવેલા સહસંબંધાંક સરખા થાય? કયા સંજોગોમાં સરખા થાય? તો જ્યારે બે સહસંબંધિત ચલોની કિંમતો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાની જ કોઈ કિંમત હોય, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાની ગોઠવણી હોય તો કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંક મેળવો કે સ્પીયરમેનની રીત દ્વારા સહસંબંધાંક મેળવો, બંને રીત દ્વારા સહસંબંધાંક કેવો થશે? સમાન જ થાય. બંને રીત દ્વારા સહસંબંધાંક કેવો થાય? સમાન જ થાય. ત્યાર પછી સહસંબંધાંક r નું ચિહ્ન કોના પર આધારિત છે? તો સહસંબંધાંક r નું ચિહ્ન સહવિચરણ પર આધારિત છે. શેના પર આધારિત છે? સહવિચરણ પર આધારિત છે. ફટાફટ લાગી જાઓ. હા. ત્યારબાદ ટોપર્સ બેચ ધોરણ 9 થી 12 વિદ્યાકુલ લઈને આવ્યું છે. ટોપર્સ બેચ ગુજરાતના ટોપર ક્યાંથી મળશે? વિદ્યાકુલમાંથી. ગુજરાતમાં આઈએમપી ક્યાંથી મળશે? વિદ્યાકુલમાંથી. ગુજરાતમાં સારું ઓનલાઈન શિક્ષણ ક્યાંથી મળશે? વિદ્યાકુલ પરથી. ગુજરાતમાં મારા દરેક પ્રશ્નોના ડાઉટ સોલ્યુશન ક્યાં થશે? ગુજરાતમાં વિદ્યાકુલ પરથી તમને આ તમામ વસ્તુ, ગુજરાતની આઈએમપી નોટ્સ, ગુજરાત બોર્ડની લાઈવ લેક્ચર્સ, રેકોર્ડેડ લેક્ચર સંપૂર્ણ વિદ્યાકુલ માટે ઉપલબ્ધ છે. વિદ્યાકુલ પર ઉપલબ્ધ છે. ધોરણ 9 થી 12 ની ટોપર બેચમાં ઉપલબ્ધ છે. તો મિત્રો જોડાયેલ જાજો ટોપર્સ બેચ પર. ત્યાર પછીનો પ્રશ્ન, સુરેખ નિયત સંબંધનું મોડેલ y = a + bx નહીં, આલ્ફા + બીટા x. a + bx તમે કરો છો એ ખોટું છે. શું આવશે? આલ્ફા + બીટા x. આલ્ફા + બીટા x બરોબર છે. અને આલ્ફા અને બીટા શું થશે? અચળાંક. y એ શું થશે? સાપેક્ષ ચલ. x એ શું થશે? નિરપેક્ષ ચલ. મિત્રો યાદ રાખજો. યસ. એકવાર સમજાવો એલા ભાઈ, રિપીટ વિડીયો જોવો ને. હા યાર, વારંવાર સર પેપર કઈ રીતે લખું સ્ટેટ નું પ્લીઝ આન્સર. પેપર કઈ રીતે લખવું એનો ખાસ વિડીયો હું તમારી સમક્ષ લઈને આવશું. ચોક્કસ. હા, ચોક્કસથી એ વિડીયો લઈને તમારી સમક્ષ અમે આવશો. નિયત સંબંધનો ખ્યાલ સૌપ્રથમ કયા આંકડા શાસ્ત્રી આપ્યો હતો? તો નિયત સંબંધનો ખ્યાલ સૌપ્રથમ સર ફ્રાન્સિસ ગાલ્ટને આપ્યો હતો. સર ફ્રાન્સિસ ગાલ્ટન નિયત સંબંધનો ખ્યાલ મોટા ભાગના ભૂલ કરે છે. કાર્લ પિયર્સન લખે છે અથવા તો કાર્લ ફ્રેડરિક ગોસ લખે, CF ગોસ લખે છે, પણ એમણે નથી આપ્યો. આ નિયત સંબંધનો ખ્યાલ સૌપ્રથમ સર ફ્રાન્સિસ ગાલ્ટને આપ્યો હતો. સર બીએ ના ક્વેશ્ચન ક્યારે આવશે? રેગ્યુલર દરરોજ જોડાયેલા રહેજો. બીએ ઇંગ્લિશ, ઇકોનોમિક્સ, એકાઉન્ટ અને સાથે શું કહેવાય ઇકોનોમિક્સ. હા, 5 મુખ્ય સબ્જેક્ટના પ્રશ્નો તમને મળતા રહેવાના છે. સર આગલા વર્ષે 12 કોમર્સના બધા જ સબ્જેક્ટની બુક લાવજો. 12 કોમર્સના બુક ચોક્કસ લાવવાની અમે ટ્રાય કરી રહ્યા છીએ. વી આર વેરી મચ ટ્રાય હાર્ડ. હા, સ્ટુડન્ટને જેટલું આપી શકીએ એટલું આપીએ, પણ બદલામાં સામે અપેક્ષા રાખીએ છીએ કે આવો સરસ મજાનો વિડીયો લઈને આવ્યા હોય તો એકાદ લાઈક તો કરવી પડે. એટલે એકાદ લાઈક થવી જોઈએ. હું વિચારું છું કે આ ત્રીજું ચેપ્ટર જે આપણું ચાલે છે ને પૂરું થાય ની પહેલા આ 45 જે લાઈક છે ને એ 50+ થઈ જાય તો આપણે 121 ના ટાર્ગેટ પર પહોંચશું. બાકી કેમ પહોંચશું? ત્યાર પછી નિયત સંબંધાંકની વ્યાખ્યા. તો નિયત સંબંધ રેખા y cap = a + bx માં ચલ x ના સહગુણકને y ની x પરની અન્વયોજિત રેખાનો નિયત સંબંધાંક કહેવાય છે. કોને નિયત સંબંધાંક કહેવાય છે? હા, હાલા બોલો જુબા કેસરી. સર 12માનો પેપર સેટ નથી આવ્યો. 12માનો પેપર સેટ આવી ગયો અને કદાચ તમે મોડેકથી પેમેન્ટ કર્યું હશે તો ઇન બિટવીન ટ્રાન્ઝિટમાં હશે, આવી જશે. ચોક્કસ તમારા સુધી પહોંચવાની અમે ટ્રાય કરીએ છીએ. ચોક્કસ તમને એ પેપર સેટ મળશે. ડોન્ટ વરી, તૈયાર રહેજો. મળે એટલે સોલ્યુશન સ્ટાર્ટ કરી દેજો. યસ. ભરતભાઈ ઓકે, ચોક્કસ તમારા સુધી પહોંચશે. ત્યાર પછીનો
નિયત સંબંધાંક બી ગ્રેટર ધેન 0 નું અર્થઘટન કરો. અર્થઘટન કરવાનું કહ્યું છે. નિયત સંબંધાંક બી ગ્રેટર ધેન 0 હોય તો નિરપેક્ષ ચલ x ની કિંમતમાં 1 એકમનો વધારો થાય તો સાપેક્ષ ચલ y ની કિંમતમાં અંદાજ બી જેટલા એકમોનો અંદાજિત વધારો થાય. નિરપેક્ષ ચલની કિંમતમાં ફક્ત 1 એકમનો વધારો થાય તો સાપેક્ષ ચલની કિંમતમાં y જેટલા એકમનો વધારો થાય છે. શું વાત છે? એવો સરસ પ્રશ્ન અહીંયા તમને આપેલો છે. અને નેક્સ્ટ ક્વેશ્ચન છે નિયત સંબંધ રેખાની શ્રેષ્ઠ અન્વયોજિત રેખા. હું ટાર્ગેટ પર હજી પહોંચ્યો નથી. હા, તો શ્રેષ્ઠ અન્વયોજિત રેખા મેળવવાની પદ્ધતિને ન્યૂનતમ વર્ગોની પદ્ધતિ કહે છે. શ્રેષ્ઠ અન્વયોજિત રેખા મેળવવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? ન્યૂનતમ વર્ગોની પદ્ધતિ કહેવામાં આવે છે. શ્રેષ્ઠ અન્વયોજિત રેખા મેળવવાની પદ્ધતિ અહીંયા તમને કહ્યું છે એ શ્રેષ્ઠ અન્વયોજિત રેખા મેળવવાની પદ્ધતિને શું કહેવામાં આવશે? ન્યૂનતમ વર્ગોની પદ્ધતિ કહેવામાં આવે છે. ઓકે, વાહ. 48 lakhs પર આપણે પહોંચ્યા છીએ. હા, અને હા, યસ 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 51 પર પહોંચી ગયા છીએ અને આ ચેપ્ટર પણ આપણે પૂરું કરીએ છીએ. પણ જે મિત્રો આ ચેનલ પર નવા આવ્યા છે, જેમણે હજી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, એમને ખાસ કહી દો વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 9 ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ઇંગ્લિશ બધું જ આપે. ધોરણ 10 ગણિત આપે, ઇંગ્લિશ આપે, વિજ્ઞાન આપે, સામાજિક વિજ્ઞાન બધું આપે. ભાવેશ સર, સાહિલ સર, હિરેન સર, ધ્રુવીબેન બધા આવીને તમને સરસ મજાના આઈએમપી ટોપિક આતે જે કાંઈ પણ જરૂરી છે તમામે તમામ વસ્તુ આપે છે. અને એટલા જ માટે થાય અને આ ચેનલને હજી જેને સબસ્ક્રાઇબ નથી કરી સબસ્ક્રાઇબ કરી લેજો. ધોરણ 11 ની વાત કરીએ તો ધોરણ 11 માં સ્ટેટ, ઇકોનોમિક્સ, ઇંગ્લિશ, બીએ, એકાઉન્ટ, એમાં ખાસ કરીને વાત કરીએ તો નીલકંઠ સર ઇકોનોમિક્સ, મયુર સર બીએ, જેમીર સર એકાઉન્ટ, ધ્રુવીબેન ઇંગ્લિશ અને હું તો છું સ્ટેટ માટે. તો તમામે તમામ વસ્તુ 11-12 માં તમારે ભણવી હોય તો આના માટે થઈને શું કરવાનું છે? તો આ ચેનલને અત્યારે હાલમાં જેણે સબસ્ક્રાઇબ નથી કરી એને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેવાનું છે. જેણે લાઈક બટન પર ક્લિક નથી કર્યું ફટાફટ લાઈક બટન પર ક્લિક કરી લેવાનું. સર સ્ટેટનો ભાગ 2 હાર્ડ છે, ભાગ 2 હાર્ડ નથી ભાઈ, થોડીક તૈયારી કરવાની છે એટલે ભાગ 2 થઈ જશે. ચાલો ચોથું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. ચોથા ચેપ્ટરમાં પહેલો પ્રશ્ન પૂછી શકે સામયિક શ્રેણી એટલે શું? 2 વ્યાખ્યાઓ છે સામયિક શ્રેણીની. હું આશા રાખું કે 65 તો થઈ જાય, 65 લાઈક્સ થઈ જાય. આ ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધીમાં 65 લાઈક્સ જોઈએ છીએ. થઈ જાય હે? હું કેવું? થઈ જાય. તો 65 માટે પહેલું નિયત સમયે લેવામાં આવેલ અવલોકનોના સમૂહને શું કહે છે? સામયિક શ્રેણી. નિયત સમયે લેવામાં આવેલ અવલોકનોના સમૂહને શું કહે છે? સામયિક શ્રેણી. અને બીજું છે કોઈ બાબતના અભ્યાસ માટે એકત્રિત કરેલ સમય આધારિત માહિતીને શું કહેવામાં આવે છે? સામયિક શ્રેણી. નિયત સમયે લેવામાં આવેલ અવલોકનોના સમૂહને સામયિક શ્રેણી કહે છે. કોઈ બાબત આધારિત અભ્યાસ કરવા માટે એકત્રિત કરેલ સમય આધારિત માહિતીને પણ શું કહેવામાં આવે છે? સામયિક શ્રેણી કહેવામાં આવે છે. નિયત સમયે લેવામાં આવેલ અવલોકનોના સમૂહને સામયિક શ્રેણી કહે છે. કોઈ બાબત માટે એકત્રિત કરેલ જે કઈ પણ માહિતી છે સમય આધારિત એને પણ સામયિક શ્રેણી કહે છે. ત્યાર પછીનું મિત્રો યાદ કરીએ તો વલણ શોધવાની કઈ રીતથી ટૂંકા ગાળામાં પુનરાવર્તન પામતી. વલણ શોધવાની કઈ રીતથી ટૂંકા ગાળામાં પુનરાવર્તન પામતી આપણે એમ કહી શકાય કે વધઘટની અસરોને શું કરી શકીએ છીએ? દૂર કરી શકીએ છીએ. વલણ શોધવાની કઈ રીતથી? તો વલણ શોધવાની ચલિત સરેરાશની રીતથી ટૂંકા ગાળાની અસરોને શું કરી શકાય? દૂર. ટૂંકા ગાળાની અસરો મિત્રો દૂર કરવી હોય તો એના માટે એક જ રીત છે, એ છે ચલિત સરેરાશ. વાહ, સરસ મજાના ઘણા બધા બાળકોના પ્રશ્નો પણ હું અહીંયા જોઈ રહ્યો છું. ઘણા બધા બાળકો અંદરથી મને પ્રશ્ન પણ પૂછી રહ્યા છે. શું કહી રહ્યા છે? સર આગલા વર્ષે 12 કોમર્સ સર વિદ્યાકુલમાં કેવી રીતે જોડાવું? વિદ્યાકુલમાં જોડાવા માટે તમે અત્યારે જ કોલ કરી શકો છો. 9924455400 પર કોલ કરશો, ચોક્કસ તમને માર્ગદર્શન મળી જશે. બરોબર? હાર્ડ વર્કિંગ બોય વિદ્યાકુલમાં કેવી રીતે જોડાવવું? 9924455400 પર કોલ કરશો, તમને સંપૂર્ણ માર્ગદર્શન ત્યાંથી મળી જશે. વાહ, શું વાત છે! 56 લાઈક પર પહોંચ્યા છો. 65 નો ટાર્ગેટ આ ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધી મેં રાખ્યો છે. જોઈએ છીએ તમે કરવા દો છો કે કેમ. ઓકે,
સરસ. આ ચલિત સરેરાશની રીત. ત્યાર પછી આપ્યું છે સામયિક શ્રેણીનું પૃથ્થકરણ એટલે શું? તો સામયિક શ્રેણીના વિવિધ લક્ષણોનું અનુમાન મેળવવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? સામયિક શ્રેણીનું પૃથ્થકરણ કહેવામાં આવે છે. સામયિક શ્રેણીના વિવિધ લક્ષણોનું અનુમાન મેળવવાની પદ્ધતિને સામયિક શ્રેણીનું પૃથ્થકરણ કહે. બીજા શબ્દોમાં મારે કેવું હોય, બીજા શબ્દોમાં કેવું હોય તો શું કહી શકાય? તો કે સામયિક શ્રેણીને અસર કરતા તમામ પરિબળોનો, સામયિક શ્રેણીને અસર કરતા તમામ પરિબળોનો વિગતવાર, તમામ ઘટકોનો વિગતવાર અભ્યાસ કરવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? સામયિક શ્રેણીનું પૃથ્થકરણ કહે છે. સામયિક શ્રેણીને અસર કરતા તમામ પરિબળોનો વિગતવાર અભ્યાસ કરવામાં આવે તો એને શું કહેવાય છે? સામયિક શ્રેણીનું પૃથ્થકરણ. નેક્સ્ટ પ્રશ્ન, સામયિક શ્રેણીના કયા ઘટકોને લીધે ચલમાં અલ્પકાલીન વધઘટ થાય? તમને આમાં એવું પણ પૂછી શકે, સામયિક શ્રેણીમાં અલ્પકાલીન વધઘટના સમાવેશ થતા ઘટકોના નામ જણાવો. હાર્ડવર્કિંગ બોયને મેં જવાબ આપ્યો. વિદ્યાકુલમાં જોડાવા માટે નંબર આપ્યો છે 9924455400. 9924455400. તમે કોમેન્ટ કરશો તો તમને કોમેન્ટમાં પણ આન્સર મળી જશે. કોમેન્ટ કરજો, કોમેન્ટમાં ચોક્કસથી આન્સર તમને આપવામાં આવશે. અને ખાસ કરીને આ બીજું કીધું છે, સર સ્ટેટમાં 100 માંથી 100 આવે, 100% આવે, કેમ નો આવે? બસ થોડીક તમારી મહેનત જોઈએ, થોડીક યોગ્ય દિશામાં કરેલી મહેનત તમને 100 માંથી 100 આપી શકે. અને તમે ઇન્ટરવ્યુ જોઈ શકો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ 100 માંથી 100 લાવ્યા છે ઓનલાઈન ભણી. ફક્ત વિદ્યાકુલના સહારે પણ 100 માંથી 100 લાવ્યા છે, એવા પણ ઘણા બધા મિત્રો છે. ઓકે, તો અલ્પકાલીન ઘટકોમાં કયા કયા ઘટકોનો સમાવેશ થાય છે? તો અલ્પકાલીન ઘટકોમાં બે ઘટકોનો ખાસ સમાવેશ થાય, એક મોસમી ઘટક અને બીજું ચક્રીય ઘટક. મોસમી ઘટક અને ચક્રીય ઘટક. સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ, ભૂલથી પણ યોગનીય મોડેલમાં y cap = a plus bt નો લખાઈ જાય. યાદ રાખજો, y cap = a plus bt નો લખાઈ જાય. સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ છે yt = st plus tt plus ct plus rt. tt plus st plus ct plus rt. tt plus st plus ct plus rt. મિત્રો યાદ રાખજો. હા. એટલે બધા વિષયનું તમામે તમામ વસ્તુ અમારે આપવાનું છે. જોડાયેલા રહેજો. હા, તમામે તમામ વસ્તુ પ્રોવાઈડ કરવાની છે. શું વાત છે! લાઈકમાં પણ હું પહોંચી ગયો છું. લગભગ 59 લાઈક. અને જ્યાં ચેપ્ટર પૂરું કરવા માટે 65 નો ટાર્ગેટ આપ્યો તો એનાથી ફક્ત 6 ઓછી રહી છે. એટલે ફટાફટ 6 લાઈક ખાલી જોઈએ છીએ. હા, દેખાઈ રહ્યો છું સમક્ષ. વાહ, શું વાત છે! તો સંભાવના ચેપ્ટરમાં પણ કયા પ્રશ્નો પૂછાઈ શકે છે? હા, તો નિદર્શ અવકાશની બે ઘટનાઓ A અને B માટે A/B = ખાલી ગણ છે. A/B બરાબર શું આપ્યું છે? ખાલી ગણ ફાઈ. તો A યોગ B બરાબર U હોય, A/B બરાબર ખાલી ગણ અને A યોગ B બરાબર U હોય તો P of A/B બરાબર કેટલા મળશે? 0. અને P of A યોગ B બરાબર કેટલા મળશે? 1. હવે ત્રણ ઘટના જો તમને આપી દીધી હોય, ત્રણ ઘટના કઈ આપી હોય તો ત્રણ ઘટના તમને આપી છે ABC પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને તેની સંભાવના મેળવવાનું સૂત્ર. ઓછામાં ઓછી એક ઘટના બને એની સંભાવના મેળવવાનું સૂત્ર. તો P of A યોગ B યોગ C = P of A plus P of B plus P of C plus minus P of A/B minus P of A/C minus P of B/C plus P of A/B/C. અને ચડતા ક્રમમાં ગોઠવવાનું કીધું હોય તો 0 થી સ્ટાર્ટિંગ આપવાનું. 0, P of A/B, P of A, P of A યોગ B, P of A plus P of B. આ છે ચડતો ક્રમ. ઉતરતો ક્રમ કીધો હોય તો પહેલા P of A plus P of B, બીજું આવશે P of A યોગ B, ત્રીજું આવશે P of A અથવા P of B, ચોથું આવશે P of A/B અને પાંચમું આવશે 0. ત્યાર પછી યાદચ્છિક પ્રયોગની વ્યાખ્યા લખો. યાદચ્છિક પ્રયોગની વ્યાખ્યામાં ખાસ તો તમને કીધું, જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય તે પ્રયોગના બધા જ શક્ય પરિણામો જ્ઞાત હોય, પણ પ્રયોગને અંતે
કયું પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન પ્રયોગ પહેલા કરી શકાતું ન હોય તેવા યાદચ્છિક પ્રયોગને શું કહેવામાં આવે છે? તેવા પ્રયોગને શું કહેવાય છે? યાદચ્છિક પ્રયોગ કહે છે. તેવા પ્રયોગને શું કહેવાય છે? યાદચ્છિક પ્રયોગ કહે છે. 6 સમતોલ સિક્કા એક સાથે જો ઉછાળવામાં આવે, 6 સમતોલ સિક્કા જો એક સાથે ઉછાળવામાં આવે તો આ 6 સિક્કા પરથી મળતા નિદર્શ બિંદુઓની સંખ્યા લખો. હવે 6 સિક્કાના નિદર્શ બિંદુઓ, તો સિક્કા પર કેટલા પરિણામ મળે? તો કે 2 પરિણામ મળે. કુલ સિક્કા કેટલા? 6. તો નિદર્શ બિંદુઓ કેટલા થશે? 2 ની 6 ઘાત, અને 2 ની 6 ઘાત એટલે કેટલા થઈ ગયા? 64. તો થેન્ક યુ સો મચ. આટલું જ હતું આ IMP માં. આશા રાખીએ છીએ કે તમે આ પરીક્ષામાં બેસ્ટ તૈયારી કરીને જશો. જેટલા પણ મિત્રો અહીંયા જોડાયેલા તે બધા લાઈક કરીને જશો, અને સાથે સાથે આશા રાખીએ છીએ કે વિદ્યાકુલ દ્વારા તમને બેસ્ટ જે પ્રોવાઈડ કરવામાં આવ્યું છે, જે IMP પ્રોવાઈડ કરવામાં આવ્યું છે, એના પર સંપૂર્ણ રીતે તૈયારી કરી અને પ્રથમ સમય પરીક્ષામાં બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપશો એ આશા અપેક્ષા સાથે આજના વિડીયોને આપણે અહીં પૂરો કરીએ છીએ. મિત્રો, ફરીથી મળતા રહીશું આ ચેનલ પર. જેને સબસ્ક્રાઇબ ન કરી લેજો, કારણ કે અહીંયા તમને પ્રથમ સમય પરીક્ષાને લગતા તમામ મટીરિયલ, તમામ IMP, તમામ જે કઈ શિક્ષણના વિડીયો છે મળતા રહેવાના છે. થેન્ક યુ સો મચ.